રામ રામ. અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે રાજા રજવાડાઓ વિશેની, જે મેં પાછળના ક્રમે એક વિડીયો બનાવેલો હતો અને એ વિડીયોની અંદર મેં વાત કરેલી હતી કે રાજા રજવાડાઓએ જ્યારે અખંડ ભારતનું નિર્માણ થયું અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રાજાઓ પાસે આવીને રજવાડાઓની માંગણી કરી, એમને સમજાવટ કરી કે ભાઈ આપ શ્રી જે છે આપની મહાનતા દાખવીને જો આપ આ રજવાડાઓને સ્વયંભૂ આ દેશને અર્પણ કરો છો, દાન કરો છો, તો આ દેશ એક અખંડ ભારત બનશે, મજબૂત બનશે. આ દેશ ઉપર ક્યારેય કોઈ વિદેશી આક્રમણકારીઓ આવીને જે છે એ આપણા દેશને, ભારત દેશને ગુલામ નહીં બનાવી શકે. આપ બધા એક જે છે સ્તંભ તરીકે અને આવી અખંડતા, એકતા જે છે એની આપણે પ્રસ્થાપના કરીએ. એટલે ભાવનગર દરબાર સાહેબ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ રજવાડું અર્પણ કર્યું અને જે છે એ પોતાની જે કાંઈ સંપત્તિ હતી એમનું જે આ દેશ માટે દાન કરી દેવામાં આવ્યું. પછી આદરણીય વલ્લભભાઈ પટેલે આ મહાન રાજાઓ માટે જે છે જોગવાઈઓ કરી અખંડ ભારતના, જેમાં જોગવાઈઓમાં એમને લાલ નેમપ્લેટના વિશેષ અધિકારો મળ્યા. એમને જે છે એ અમુક ટકા રકમો જે છે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી. ત્યાર પછી એમની નીચે આવતા ગિરાસદારોને ગિરાસદારો જ રહેવા દેવા. આવી ઘણી બધી વાતોની જોગવાઈઓ એમાં કરી હતી. એ વિડીયો મેં આખો એક બનાવેલો હતો. હવે એમાં રાજાઓએ જે બલિદાન આપ્યા એના વિશેની મેં વાત કરી હતી, રાજાઓના ત્યાગ વિશેની વાત કરી હતી, રાજાઓના સમર્પણ વિશેની વાત કરી હતી. વલ્લભભાઈ પટેલે જે રીતે રજવાડા એકત્રીકરણ કર્યા અને રાજાઓ સાથે બેઠક થઈને ખૂબ સમજૂતીપૂર્વક જ્યારે આ કામ કરવામાં આવ્યું, તો એ બંને પાસાઓને એક પ્રશંસનીય રીતે જે છે એ જોવા, એ રીતેની મેં એક સ્પષ્ટ અને ક્લીન વાત કરી હતી. હવે આજે પણ જે છે આ લોકશાહીના લંગુરિયાન ધારાસભાએ ઢળે પાછા વટની વાતો કરે, એને કાઉ ઠબકો કાબાઉત. આજે પણ જે છે આ ચંગ ખૂટેલ રાજકારણીઓએ જે છે એ કોમવાદ ઉભો કરી દીધો છે. અને આજે પણ એવા કોમવાદિયા ઘણા લોકો છે, પોલિટિકલ પાર્ટીઓના ઘણા કાર્યકર્તાઓ છે કે જે આ વિષયમાં કોમેન્ટો મારવા આવી જાય છે અને એ કોમેન્ટોમાં બંને જ્ઞાતિઓને, પરસ્પર પટેલોને, દરબારોને આમ સામે કરવાની માનસિકતા લઈને આજે પણ આજના સમય આવી જાય છે. અને આજે એથી વિશેષ એવા લોકો પણ છે જેને રાજાઓ નથી ગમતા, ક્ષત્રિયો નથી ગમતા, અને એવા લોકો પણ જે છે એ પોતે આમાં કોમેન્ટો કરવા આવી જાય છે અને રાજાઓને જે છે હજી પણ બદનામ કરવા માટે આવી જાય છે. રાજાઓએ તમારું બગાડ્યું છે શું, હું એમ કહેવા માંગુ છું. એમણે તો પોતાનું જે કાંઈ હતું એ સર્વસ્વ દાન કરી દીધું આ દેશ માટે. એમણે શું બગાડ્યું છે તમારું? અને હવે શા માટે કોમેન્ટો કરીને એમને બદનામ કરવા જોઈએ? તો એ કોમેન્ટ કરનારાઓને મને એમ લાગ્યું, જોકે હું ખરેખર એવા વિષયોને ટિપ્પણીમાં પડતો જ નથી, એવા લોકો તો બોલ્યા કરે, કોમેન્ટો કર્યા કરે, એને જવાબ ન દેવાના હોય, પણ આ મુદ્દો જે છે ને એ વિશે મને એવું લાગ્યું કે આ લોકોને જવાબ દેવો જોઈએ મારે. બાકી આ વિષયને લઈને હું જવાબ નથી દેતો. જેને જે કોમેન્ટ કરવી હોય એ કરે, જેને જે કરવું એ કરે, પણ એમની બુદ્ધિમત્તા લોકો સામે છતી થાય. ખબર તો પડે લોકોને કે કેટલા લોકો એવા છે જે હજી રાજાઓ વિશે આવું વિચારે છે. હજારો વીઘા જમીનો જે છે જે મહારાજાઓએ દાનમાં આપી દીધી, જે રાજાઓએ આ દેશ માટે સમર્પણ કરી દીધું. અરે તમારાથી એક વીઘો નથી દઈ શકાતી. પોતાનું આખું રજવાડું, સર્વસ્વ બલિદાન કરી દીધું. અને એવા મહારાજાઓને તમે એમ કહો છો કે આમ હતું તેમ હતું. આવો વાત કરવી છે કોમેન્ટ કરનારા લોકો વિશે. કોણ કોણ છે એમની કોમેન્ટો મેં સ્ક્રિપ્ટેડ કરી છે અને હું એમાં મૂકી પણ રહ્યો છું. એમાં સર્વપ્રથમ આ કોમેન્ટ છે, એમાં કોઈ નરેન્દ્રસિંહ વાઘેલાએ કોમેન્ટ કરી છે કે હું પણ એક દરબાર છું, રાજા રજવાડાઓએ પોતપોતાનું કરી લીધું, સમાજ સામે સેજ પણ જોયું નહીં. ભાઈ આમાં શું પોતપોતાનું કરી લીધું? રાજા રજવાડાઓએ પોતાનું હતું, બાપ દાદાનું ઈ દાનમાં આપી દીધું. આમાં ક્યાં પોતપોતાનું કરી લેવાની વાત આવી? જે કાંઈ એમની પાસે સંપત્તિ હતી, જે કાંઈ રજવાડા હતા, જે કાંઈ હતું બધું એ આપી દીધું આ દેશ માટે, આ દેશના લોકતંત્રને બચાવવા માટે, આ લોકતંત્રને પ્રસ્થાપિત કરવા માટે થઈ. એટલે એમણે કીધું કે હું પણ એક દરબાર છું, રાજા રજવાડાઓએ પોતપોતાનું કરી લીધું, સમાજ સામે સેજ પણ જોયું નહીં. જ્યારે રજવાડાઓએ આવા કરાર કર્યા હતા વલ્લભભાઈ પટેલ સાથે, આવા જે કરાર રજવાડાઓએ આવા, ત્યારે એમણે એવું કરવાનું હતું કે આકાશ ચંદ્ર તેજ તપે ત્યાં સુધી આ કરાર ફરશે નહીં. આવા કરાર આજીવન માટે કરવાના હતા. તો સમાજની આ દશા ન હોત, પરંતુ સરકારને ઓળખી ન શક્યા. ભવિષ્યમાં સરકાર શું કરશે? સમાજનું રાજાઓએ વિચાર્યું નહીં. આજે રાજા રજવાડા ભોગવી રહ્યા છે, સમાજ પણ ભોગવી રહ્યો છે. તે સમયે કરાર આજીવન સુધારો નહીં થાય, આવો કરેલ હોત તો આ દશા ન હોત. જય માતાજી, ઓમ નમઃ શિવાય. આ ભાઈનું એવું કેવું છે. એટલે ભાઈ આ તમે જે કહો છો એમાં રાજા રજવાડાઓએ પોતપોતાનું કરી લીધું. પહેલી વાત તો એ કે એને બધું દઈ દીધું, એને કાંઈ પોતપોતાનું કરી નથી લીધું. સમાજ માટે કાંઈ કર્યું નથી. એટલે સમાજ માટે તો લોકતંત્રની પ્રસ્થાપના કરી હતી એને દાન દઈને, કે ભાઈ વિદેશી આક્રમણકારીઓ આવીને વારે વારે જે છે આપણને લૂંટી જાય છે ને આપણે છૂટા છૂટા રજવાડાઓ છીએ, એટલે એક અખંડ ભારત બને. એટલે તો રાજાઓએ બલિદાન દીધું હતું.
પછી તમે એમ કહો છો કરાર કરવાના હતા, આવત ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી આ કરારો ફરશે નહીં. તો સાહેબ જે માણસો દાન કરી શકે એને એટલો વિશ્વાસ હતો એ વખતે કે ભાઈ, પણ આ તો પછી વલ્લભભાઈ પટેલના નિધન પછી આ ચંખુટલ રાજકારણીઓએ જે છે એ આ કરારોને ફેરફાર કરી નાખ્યા. અને એવી તમે વાત કરો છો તો તમારા ગામમાં તમારા શહેરમાં ધારાસભ્ય મત માંગવા આવે છે તો તમે એને એની પાસે કરાર કરાવી લ્યો ને કે ભાઈ તું જે અહીં વચનો આપશો એ વચનો જે છે એ તારે 5 વર્ષ સુધી જ્યાં સુધી તું ધારાસભ્ય રહે ત્યાં સુધી નિભાવવાના છે. એ કરાર અહીં અમને કરી દે તો જ અમે મતદાન કરવા જશું. આવો કરાર તમે ભાઈ પેલા કરાવો છો નરેન્દ્રસિંહ વાઘેલા, જે તમે આજ આમાં કોમેન્ટ કરવા આવ્યા, તો આવો પેલા તમારે કરાર કરાવી લેવાય ધારાસભ્ય પાસે આજે પણ. તો વિશ્વાસ કરીને મતદાન કરી આવો છો કે ભાઈ એ તો બોલ્યા છે કામ કરશે. ભલે તમે ગમે પક્ષમાં ચાહતા હોય કે જે કાંઈ, અથવા તમે કોઈ પક્ષના માણસ ન હોય છતાં પણ તમે મતદાન કરવા જતા હોય કે ન જતા હોય એ તમારો અંગત પ્રશ્ન છે, એમાં મારે કોઈ દખલગીરી ન કરવાની. પણ તમારે જે છે આ જાહેર પ્લેટફોર્મ ઉપર મારા યુટ્યુબ ઓફિશિયલ પેજની અંદર કોમેન્ટ મારવા આવવા પહેલા એ વાતને જે છે એ જોવી જોઈએ, આંતરિક રીતે તમારી અંદર ઝાંખી. એટલે એ છે રાજા રજવાડોએ એ સમયે સરકાર પર વિશ્વાસ મૂક્યો હતો. આ તો પછી સરકારે ખૂટલાઈ કરી, આદરણીય વલ્લભભાઈ પટેલના નિધન પછી ખદડી સરકારે ખૂટલાઈ કરીને રાજાઓના અધિકાર છીનવી લીધા હતા. એટલે રાજાઓએ આ દેશને આપ્યું જ છે, રાજાઓએ સહેજ પણ જે છે આ દેશ માંથી કઈ લીધું નથી. રાજાઓનું સર્વસ્વ બલિદાન છે. બીજી કોમેન્ટની વાત કરીએ તો એમાં એમ છે, કોઈ લાખાભાઈ રાઠોડ કોમેન્ટ કરે છે કે એલા ભાઈ આઝાદીના 75 વર્ષ થઈ ગયા, હવે આવા ફતુર જગાડવાની શું જરૂર? લ્યો, આ મને એમ કે છે કે આઝાદીને 75 વર્ષ થયા, આવા હવે ભાઈ તમારે તમારા ભાઈઓ અરે સગા ભાઈઓ અરે શેઠા અરે વાંધો હોય, તમે 10 વર્ષ 15 વર્ષ સુધી કોર્ટમાં કેસ આપો છો, 15 વર્ષ સુધી કોર્ટમાં કેસ હાલે અને 2 પેઢી સુધી વાંધાઓને આપો છો, ખાલી એક શેઠાનો એક જમીનનો એક ચાહ જે છે એ બાકી હોય એના માટે થઈ. તો આ તો રાજાઓએ હજારો વીઘા જમીન દઈ દીધી છે અને એની સાથે જે છે એ પાછળથી આવી રીતે અન્યાય કરવામાં આવ્યો છે અને એના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. 75 એટલે જેનું ગયું હોય ને એને ખબર હોય, આ ફતુરની વાત નથી. આ જેનું ગયું છે ને એને ખબર છે ને એના માટેની આ વેદના છે, રાજાઓની ગિરાસદારોની વેદના છે. આ કોઈ ફતુર જગાડવાની વાત નથી. જેનું નથી ગયું એ લોકો તો આવી વાતો કરી શકે છે સ્વાભાવિક રીતે. એક શેઠા હટું 15 વર્ષ કોર્ટમાં ભાઈઓ હારે કેસ ચાલુ રાખતા હોય એ લોકો આવી વાતો કરી શકે. બાકી જે મહારાજાઓએ હસતા મોટે પોતાના રજવાડા આપ્યા છે એ મહારાજાઓ સાથે પાછળથી દગો કરીને પોતાના અધિકારો કરારો રદ કરીને જે છીનવી લેવાના છે અધિકારો રાજાઓના, એ આમાં જે છે દુઃખની લાગણી થાય. પછી કોઈ દકુભાઈ મકાણી છે, એમની કોમેન્ટ આમાં આવેલી છે. એમનું એવું કેવું છે કે આ ન થયું હોત તો તમે આ જગ્યાએ ન હોત, એટલે હું આ જગ્યાએ ન હોત, એમ એનું કહેવાનું એમ છે કે આ ન થયું હોત તો લોકતંત્ર ન આવ્યું હોત. એટલે ભાઈ મેં વાત જ એ વિડીયોની અંદર લોકતંત્રની કરી છે કે ભાઈ લોકતંત્ર આવ્યું, રાજાઓએ બલિદાન કર્યું, દાન દઈ દીધું, સારી વાત છે. પણ જે અધિકારો એમણે આપ્યા હતા રાજાઓને વલ્લભભાઈ પટેલે, એ અધિકારો વલ્લભભાઈ પટેલના નિધન પછી સરકારે જે છે એ રદ કરી દીધા, એની વાત આમાં છે. આમાં લોકતંત્રની વાત જ નથી આવતી કે લોકતંત્ર રાજાશાહી ચાલુ રાખવાની હતી એમ. અને કદાચ ચાલુ રાખી હોત ને તો પ્રજાવત્સલ મહારાજાઓ એવા હતા. એનો એક વિડીયો બનાવેલો છે મારો, તમે જરીક જોઈ લેજો. એટલે વાત જે છે એ પાયા વિહોણી આવી કોમેન્ટોનો કોઈ અર્થ નથી. પછી આમાં કોઈ ભાઈ છે જેને થોડુંક જ્ઞાતિવાદ ફેલાવવાનો શોખ ચીડ્યો છે. હવે એ ભાઈમાં કોઈ સાકેબ રાઠોડ આવું કંઈક એમાં નામ છે. હવે આ ભાઈ નું કહેવાનું એમ છે કે આ ભાઈ જૂઠું બોલે છે, સરદારે પોતાના સમાજનું કામ કર્યું છે. લ્યો, હવે આનું કહેવાનું એમ છે એટલે કે હું જૂઠું બોલું છું, સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું કામ નથી કર્યું, એને પોતાના સમાજનું કામ કર્યું, એવું આ ભાઈ કહેવા માંગે છે મને. એટલે આ ભાઈ તમે જરીક ઇતિહાસમાં નજર કરો, એને આખા ભારતનું એકત્રીકરણ કર્યું છે. રાજાઓને જે છે એમની પાસે સમજાવટના મુદ્દાઓ લઈને ગયા હતા. એમણે એમના સમાજનું કામ કર્યું હતું તો પટેલ સમાજને 50% અનામત ન આપી દીધી હોત. શું વાત કરો છો? શું કોમવાદ ફેરવવાની? આ તમે ક્ષત્રિયોને, દરબારોને ને પટેલોને આમ સામે કરવાની વાત કરો છો. એટલે કોમવાદ ફેલાવાનું રહેવા દો તમે. અને મુદ્દો જે છે એ છે કે ખરેખર આદરણીય વલ્લભભાઈ પટેલે પણ પોતે આખા દેશ માટે જે છે એ કામ કર્યું છે. આ મહારાજાઓએ, રાજાઓએ પોતાનું જે સર્વસ્વ બલિદાન કર્યું એ પણ આખા દેશ માટે કામ કર્યું છે. તો આ એક મારી મહત્વની વાત હતી, ખૂબ જે છે એ નોંધપાત્ર થાય એવી હું આશા રાખું છું. આ લોકો જે છે જેમને નેગેટિવિટી ફેલાવી છે સમાજમાં, કોમવાદનું ઝેર ઓકવું છે, રેડવું છે, એ લોકોની થોડી માનસિકતા હું આપના સમક્ષ છતી કરવાનો પ્રયત્ન કરું છું. હવે કોઈ લોકો એમ કહેશે કે ભાઈ આ કોમેન્ટો અમે કરી એમાં આવી રીતે વિડીયો બનાવવાની શું જરૂર છે? એટલે ભાઈ તમે મારા ઓફિશિયલ પેજ ઉપર કરી અને મારા ઓફિશિયલ પેજમાંથી ક્યાંય જ્ઞાતિવાદ ફેલાય
એવી જે છે એ મારી હોતી નથી વાત. એટલે હું જે છે એ કાયમી માટે જ્ઞાતિવાદ ન ફેલાય એના માટેની પહેલી પ્રાયોરિટી મારી જે છે. એટલે મારા પેજમાં જ્યારે પણ કોમેન્ટ મારો ત્યારે ધ્યાન રાખીને મારવી, હું તમારા નામ જોગ વિડીયો બનાવીને એ કોમેન્ટોને જે છે એ આવી રીતે સોશિયલ મીડિયામાં શેર કરીશ ગમે ત્યારે. એટલે મને પર્સનલી ફોન કરવા વાળા પણ સાવચેત થઈ જાય, એના રેકોર્ડિંગ પણ આવી રીતે ઓફિશિયલી જે છે એ પેજમાં ચડી જશે. ઠીક છે, તો આ હતી આજ મહત્વની વાત. વિડીયો પસંદ પડેલો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, ચેનલને કોમેન્ટ કરો વિડીયોમાં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.